પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે ફિલિપી 1 અને તેની 9 થી 11 કલમમાંથી પ્રભુના વચનો જોવા માંગીએ છીએ. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે મારી પ્રાર્થના. પ્રાર્થના એટલે ઈશ્વર સાથેની રોજની વાતચીત. પ્રાર્થના એટલે આત્મિક જીવનને માટે ઈશ્વર તરફથી મળતું એ બળ, અને આપણે ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ તરીકે પ્રાર્થનામય જીવન જીવવું જોઈએ એ શિક્ષણ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને બાઇબલમાં આપેલું છે. જ્યારે આપણે ફિલિપીનો પત્ર તેનો પહેલો અધ્યાય જોઈએ છે 3 થી 11 કલમ સુધી, પ્રેરિત પાઉલ પોતાના વાચકોને માટે પ્રેરિત પાઉલ એ પ્રાર્થના કરે છે. જો આપણા વ્યક્તિગત પ્રાર્થનામય જીવનો તપાસીએ, આપણી જો વ્યક્તિગત પ્રાર્થનાઓ તપાસીએ, તો એ પ્રાર્થના મહદઅંશે એ આપણા પોતા પૂરતી જ એ મર્યાદિત હોય છે, અથવા એ મોટા ભાગે એ સ્વકેન્દ્રિત હોય છે. આપણે અન્ય લોકોને, બીજાઓને આપણી પ્રાર્થનામાં સ્થાન આપતા નથી, અથવા આપણે તેમને વિસરી જઈએ છીએ. પણ પ્રેરિત પાઉલ તેના વાચકોને માટે પ્રેરિત પાઉલ એ પ્રાર્થના કરે છે, અને બહુ ગજબની પ્રાર્થના છે. તમે વાંચજો ફિલિપી તેનો પહેલો અધ્યાય, તેની 3 થી 11 કલમ. સામાન્ય રીતે પ્રેરિત પાઉલની પ્રાર્થનાઓ તેની ચિંતાઓ એ દર્શાવે છે, એ પ્રતિબિંબિત કરે છે કે તેમના જે વાચકો છે, એ મંડળીના જે સભ્યો છે, એ આત્મિક રીતે એ પરિપક્વ થાય. અને પ્રાર્થના વિના એ અશક્ય છે, કારણ કે આત્મિક વિકાસ પવિત્ર આત્માના સામર્થ્ય પર એ આધાર રાખે છે, અને જે પ્રાર્થના દ્વારા જ શક્ય બને છે, પ્રાર્થના દ્વારા જ એ ઉપયોગમાં લેવાય છે. પ્રાર્થના એટલી મહત્વપૂર્ણ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે તેમના શિષ્યોને સર્વદા પ્રાર્થના કરવી જોઈએ તેની સૂચના આપી, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો તેમને પ્રાર્થના કરતા શીખવ્યું પણ ખરું. પાઉલ પણ પહેલો થેસ્સાલોનિકા 5મો અધ્યાય તેની 17મી કલમમાં નિત્ય પ્રાર્થના કરો એ બાબત જણાવે છે. અને પિતર પણ પહેલો પિતર તેનો 4થો અધ્યાય 7મી કલમ એ પણ પ્રાર્થના વિશે એ આપણને જણાવે છે. પ્રાર્થના જેટલો મનુષ્યને માટે આ જીવનમાં શ્વાસ જરૂરી છે, તેટલો જ આત્મિક જીવનને માટે એ પ્રાર્થના જરૂરી છે. જો શ્વાસ ના હોય તો મનુષ્ય જીવન એ શક્ય બને નહીં, મનુષ્ય જીવન એ નાશ પામે. માટે આત્મિક જીવનમાં પણ જો પ્રાર્થનાનું સ્થાન ના હોય તો એ આત્મિક જીવન એ નાશ તરફ એ આગળ જાય છે. જેમ વાતાવરણનું દબાણ આપણા ફેફસા પર દબાણ લાવે છે, અને જે આપણને શ્વાસ લેવાને માટે એ પ્રેરે છે, મજબૂર કરે છે, તેમ આપણું આત્મિક વાતાવરણ એ આપણને પ્રાર્થના કરવાને માટે પ્રેરે છે, મજબૂર કરે છે. અને જો એ બાબતનો પ્રતિકાર કરીએ, અથવા અવરોધ કરીએ, અથવા અવગણીએ, તો એ ઘણા ભયંકર અને વિનાશક પરિણામો એ લાવે છે. જો શરીર શ્વાસ લેવાનું ભૂલી જાય તો આપણો નાશ એ થાય છે. અને જો આપણું ખ્રિસ્તી વિશ્વાસી જીવન એ પ્રાર્થના કરવાનું ભૂલી જાય, પ્રાર્થનાને અવગણે, પ્રાર્થનાને વિસરી જાય, તો એ નાશ તરફ, અનંતકાળિક નાશ તરફ એ આગળ એ વધે છે. આપણે જીવનને જેટલું વધુ ઈશ્વરની દ્રષ્ટિથી, ઈશ્વરની નજરથી આપણે જોઈશું, તેટલા જ આપણે પ્રાર્થના કરવાને માટે ઈશ્વર દ્વારા આપણે પ્રેરાઈશું. અને તમારી પ્રાર્થના એ તમારા આત્મિક પરિપક્વતાનું એ સ્તર એ દર્શાવે છે. એ એક ઇન્ડિકેટર છે કે જે તમારી સ્પિરિચ્યુઅલ લાઈફ, તમારા આત્મિક જીવનનું સ્તર એ દર્શાવે છે. અને જ્યારે આપણે પાઉલની પ્રાર્થના એ જોઈએ છે, ફિલિપી 1 તેની 9 થી 11 કલમ, બહુ સરસ પ્રાર્થના છે. 4 બાબતો પ્રેરિત પાઉલ કહે છે, હું એવી પ્રાર્થના કરું છું. 9મી કલમનો આગળનો ભાગ, એવી પ્રાર્થના. એ પાઉલની પ્રાર્થનામાં 4 બાબત આપણે જોઈ શકીએ છીએ કે એના જે વાચકો છે તે જ્ઞાનમાં તથા સર્વ વિવેક બુદ્ધિમાં તમારો પ્રેમ ઉત્તર વધતો જાય. એ પાઉલના જે વાચકો છે એમનો પ્રેમ એ વધતો જાય, વૃદ્ધિ પામે, પાઉલ એ પ્રાર્થના કરે છે. અને એની સાથે
જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો. એના વાચકોની પારખ શક્તિને માટે પ્રેરિત પાઉલ એ પ્રાર્થના કરે છે. અને ત્રીજી બાબત, ખ્રિસ્તના દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાવ. જે અન્ય લોકો છે, જે એના વાચકો છે, એ નિષ્કલંક અને નિર્દોષ એ રહે એના માટે પ્રેરિત પાઉલ પ્રાર્થના કરે છે. અને ચોથી બાબત, એ ઈશ્વરની સ્તુતિ અને મહિમા વધવાને માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયપણાના ફળોથી તમે ભરપૂર થાવ. એના વાચકો એ ન્યાયપણાના ફળોથી ભરપૂર થાય, આત્મિક વૃદ્ધિ પામે, ફળવાન થાય, એવી પ્રાર્થના પ્રેરિત પાઉલ એ અન્ય લોકોને માટે, એના વાચકોને માટે પ્રેરિત પાઉલ એ કરે છે. આપણી પ્રાર્થના જો આપણે તપાસીએ તો આપણા વિરોધીઓ, આપણી આસપાસ રહેનારા લોકો, જેવો આપણી સામે ઉઠે છે, જેવો આપણો વિરોધ કરે છે, જેવો આપણા દુશ્મનો છે, જેવો આપણી સતાવણી કરે છે, એમનું સ્થાન આપણી પ્રાર્થનામાં કેટલું આપણે આપીએ છીએ એ વિચારવા જેવો પ્રશ્ન છે. પ્રાર્થના એ આપણા માટે, ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ માટે એ વિશેષ અધિકાર છે. અને સામર્થ્ય માટે ઈશ્વરનો, તેના પ્રાર્થનાના સામર્થ્ય માટે આપણે ઈશ્વરનો આભાર જ માનવો જોઈએ. જો આપણી પ્રાર્થનાઓમાં બીજા કરતાં આપણે પોતાની જાતને એ વધારે કેન્દ્રિત કરીએ છીએ તો આપણે આજે પાઉલનો દાખલો જોઈએ. આપણે પ્રભુ ઈસુનો દાખલો જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધા લોકોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.